તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગરમીને લઈને હાઈ એલર્ટ જાહેર. તો 1 માર્ચથી થશે 4 મોટા ફેરફારો. ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ. તો 8 તારીખ પહેલા મળશે 2500 રૂપિયાની સહાય. મોંઘવારી અંગે મોટી જાહેરાત. તો મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની ભેટ અને ગુજરાત સરકાર આપશે 50000 રૂપિયાની રાહત. અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર, ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તો પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ગરમીને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. આપને જણાવી દે મિત્રો, ઉનાળાની હજી પ્રોપર શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ આજ રોજ ગરમીને લઈને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં મિત્રો સતત ગરમી વધી રહી છે. ફેબ્રુઆરી મહિનાનો હવે અંત આવી રહ્યો છે, ત્યારે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે અને ભેજના હવામાનવાળા કારણે બફારાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ તરફથી આજ રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત પણ 4 થી 5 રાજ્યોની અંદર આ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરીએ તો ગુજરાત સિવાય ગોવા, કેરળ અને કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના જેટલા પણ દરિયાકાંઠાના ભાગો છે, તો આ દરેક વિસ્તારોમાં ગરમીને લઈને યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, શરૂઆતમાં હજી ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં જ યલો એલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. તેનાથી તમે અંદાજો લગાવી શકો કે આ વર્ષનો ઉનાળો કેટલો આકરો બનશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો 1 માર્ચથી થતા 4 મોટા ફેરફારો વિશે વાત કરીએ, કારણ કે દર મહિનાની પહેલી તારીખે મિત્રો મોટા ફેરફારો થતા હોય છે. ત્યારે આ મહિનાની પહેલી તારીખે કયા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટી જાહેરાત કરી હતી. તેની પાછળથી તમને જણાવી દઈએ તો પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત પ્રમાણે આ માર્ચ મહિનાની અંદર એટલે કે 1 માર્ચથી પેટ્રોલ ડીઝલ સસ્તું થતું તમને જોવા મળી શકે છે. જ્યારે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ પણ પડેલી તારીખે બદલાશે, એટલે કે મિત્રો દર મહિનાની 1 તારીખે જે છે તે ભાવ બદલાતા હોય છે ગેસ સિલિન્ડરના પણ. તેના પણ મિત્રો ભાવો નવા જાહેર થશે અને લોકોને મિત્રો એવી આશા છે કે દિલ્હીમાં ચૂંટણી જીત્યા બાદ હવે નરેન્દ્ર મોદીની સરકાર આ પહેલી તારીખથી ગેસ સિલિન્ડર પણ સસ્તા કરી શકે છે. તે સિવાયના મિત્રો અન્ય ફેરફારો વિશે વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર મિત્રો મોટા તહેવારો આવી રહ્યા છે. વાત કરીએ તો હોળી, ધૂળેટી, રમઝાન, તેની સાથે મિત્રો ગુડી પડવા જેવા ઘણા બધા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે. તેથી માર્ચ મહિનાની અંદર મિત્રો બેંકો પણ બંધ રહેવાની છે. રજા યાદી વિશે વાત કરીએ તો 12 દિવસ બેંકો જે છે તે મિત્રો બંધ રહેવાની છે. તો મિત્રો ખાસ કરીને તમે આ રજા યાદીને જોઈને જ બેંક પર જજો, કારણ કે જો તમારું કોઈ પણ અર્જન્ટ કામ બેંક પર હોય અને તમે બેંક પર જાઓ છો તો 12 દિવસ મિત્રો બેંકમાં રજા છે. રજા યાદી જોઈને જજો, નહીતર મિત્રો તમને બેંક પર ખોટા ધક્કા થશે, કારણ કે 31 દિવસના મહિનામાં 12 દિવસની બેંકની અંદર રજા રહેવાની છે. ત્યારબાદ મિત્રો 1 તારીખ થતા મોટા ફેરફાર વિશે વાત કરી લે તો કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે અત્યાર સુધી મિત્રો ઓનલાઈન પેમેન્ટ કરતા હતા તેની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જેટલા પણ લોકો ગૂગલ પે, ફોન પે જેવા એપ્લિકેશન ઓનલાઈન પેમેન્ટ આપવા માટે કરે છે, પેટીએમ જેવા એપ્લિકેશન વાપરે છે, તો મિત્રો પહેલા જે છે તે તમે યુપીઆઈ દ્વારા એટલે કે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર માત્ર 5000 રૂપિયા જ એક દિવસના કરી શકતા હતા. હવે મિત્રો 10000 રૂપિયા દિવસના તમે ટ્રાન્સફર જે છે તે કરી શકશો. તો મિત્રો મોટો વધારો જે છે તે ઓનલાઈન પૈસા ટ્રાન્સફરમાં કરવામાં આવ્યો છે. તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોને મોટી રાહત મળી છે. આપને જણાવી દઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફી વિશેનો મુદ્દો જે છે તે મિત્રો ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે ખેડૂતોને મિત્રો એવી આશા હતી કે બજેટની અંદર લોન માફી થશે. ત્યારે જણાવી દઈએ કે બજેટ જાહેર થયું, તેને પણ હવે 1 મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે. ત્યારે મિત્રો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી ગયું છે. ત્યારે 2 લાખ રૂપિયાની લોન માફ થઈ છે, પરંતુ ક્યાં થઈ છે તેની વાત કરીએ તો ખેડૂતોની મિત્રો લોન માફી અંગે સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય છે. ત્યારે અત્યારે જ તેલંગાણા ખેડૂતોની મિત્રો લોન માફ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ તો તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને ખાસ કરીને મિત્રો ડિસેમ્બર 2023 વચ્ચેની જેટલા પણ લોન લેનારા ખેડૂતો છે તેવા ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવશે. પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ લોન માફ કરી હતી. ત્યારબાદ હવે તેલંગાણાની સરકારે પણ 2 લાખ લોન માફ કરી છે. ત્યારે અન્ય રાજ્યોની અંદર મિત્રો લોન માફી થઈ રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને બજેટની અંદર લોન માફ થવાની આશંકાઓ અને આશાઓ હતી. જ્યારે ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે અને ગુજરાતના ખેડૂતોની લોન માફી અંગે કોઈ પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 8 તારીખ પહેલા મળશે 2500 રૂપિયા તમારા બેંક ખાતાની અંદર. આપને મિત્રો જણાવી દઈએ તો દિલ્હીની અંદર હમણાં જ થોડા દિવસ પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપ સરકારે મિત્રો અગાઉ જે છે તે ખાસ કરીને વાયદા આપ્યા હતા, એટલે કે મેનિફેસ્ટોની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે જો ભાજપની સરકાર બને છે તો દર મહિને બહેનોના ખાતામાં 2500 રૂપિયા નાખશે. તો મિત્રો તે અંગે મોટી જાહેરાત કરતા દિલ્હીના નવા મુખ્યમંત્રી મિત્રો રેખાજીએ મોટી જાહેરાત કરીને એવું જણાવી દીધું છે કે આવનારા દિવસની અંદર એટલે કે 8 તારીખ પહેલા 8 માર્ચ પહેલા 2500 રૂપિયા જે છે તે બેંકમાં મળી જવાના છે દિલ્હીની મહિલાઓને. આપને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર 30 વર્ષથી જે છે તે ભાજપ સરકાર છે. 30 વર્ષમાં એક પણ મહિનાની અંદર બહેનોને 2500 રૂપિયા ખાતામાં આ રીતની આપવાની યોજનાની જાહેરાત નથી થઈ. જ્યારે દિલ્હીની અંદર સરકાર બની તેને હજી મહિનો પૂર્ણ નથી થયો તે પહેલા જ ત્યાંની મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા પડી જવાના છે. તો મિત્રો તમારું આ મુદ્દે શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોદી રાજમાં વધી રહી છે મોંઘવારી તેવું મોટું નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસના મંત્રી રાહુલ ગાંધી દ્વારા. મોંઘવારી મામલે મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે અને ટ્વિટર ઉપર લખ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ જે છે તેની કિંમત 31 રૂપિયા વધી ગઈ છે. એટલે કે પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલ 60 રૂપિયા આસપાસ લીટર મળતું હતું, હવે તે 90 થી 100 રૂપિયાની રેન્જ પર ચાલ્યું ગયું છે. તેની સાથે ગેસની અંદર પણ મિત્રો પહેલા 400 રૂપિયાનો સિલિન્ડર મળતો હતો જે પણ અત્યારે 800 રૂપિયાનો મળે છે. પહેલા ઘઉંનો લોટ જે છે તે 20 રૂપિયાનો કિલો મળતો હતો, આજે મિત્રો તે 40 રૂપિયાનો કિલો થઈ ચૂક્યો છે. કઠોળ પહેલા 80 રૂપિયાનું મળતું હતું કિલો, હવે તે પણ 210 રૂપિયા ચાલ્યું ગયું છે. દૂધની કિંમત પણ મિત્રો પહેલા 30 થી 35 રૂપિયા પ્રતિ લીટર હતી, જ્યારે અત્યારે 66 રૂપિયાથી વધી ગઈ છે પ્રતિ લીટર દૂધના ભાવ. આમ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે દિવસે ને દિવસે જે છે તે મોદી સરકારની અંદર મોંઘવારી વધી રહી છે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે અહીંયા બે પ્રકારની વિચારધારાવાળા લોકો હોય છે. એક પ્રકારની વિચારધારા એવી છે કે સમયની સાથે મોંઘવારી વધે છે તો બીજી તરફ પગાર પણ વધે છે, જ્યારે મિત્રો બીજી તરફની જે વિચારધારા છે તેવી લોકોની એવી છે કે સરકાર જે છે તે મોંઘવારી વધારી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે? આ બેમાંથી તમે કઈ વિચારધારા જણાવશો? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય સરકાર ખેડૂતોને આપશે. જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો હવે આવનારા દિવસોની અંદર તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર મિત્રો 6000 રૂપિયા આપે છે મોબાઈલ ખરીદવા માટે. મિત્રો તમે જાણો છો કે હવે જે સમય આવી રહ્યો છે તે ટેકનોલોજીનો અને હવે આધુનિક સમય બની ગયો છે, ત્યારે ખેડૂતો આધુનિક મિત્રો વસ્તુઓ જે છે ખેતીની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. હવે ટેકનોલોજીના યુઝ કરીને ખેતીની અંદર મિત્રો વધારે આવક મેળવી શકાય છે. તો ખેડૂતો મિત્રો આ ટેકનોલોજીથી વંચિત ના રહી જાય તે માટે સરકાર મોબાઈલ ખરીદવા માટે સહાય આપી રહી છે, જેથી મિત્રો ખેડૂતો મોબાઈલનો ઉપયોગ કરીને વિવિધ યોજનાઓ વિશે જાણી શકે, યોજનાના ફોર્મ ભરી શકે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે. તો શું ગુજરાતમાં ખરેખર સહાયના નામે મજાક થઈ રહી છે? કારણ કે મિત્રો ચોંકાવનારા આંકડાઓ અને નવી માહિતીઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારના સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં મિત્રો ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં આવતા હોય છે. સરકારની આ યોજના અંતર્ગત ઢીલાસ જોવા મળી છે, કારણ કે મિત્રો સરકાર જે છે તે યોજના અંતર્ગત કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરી દેતી હોય છે, પરંતુ શું આ સહાય ખરેખર ખેડૂતોના ખાતામાં અથવા ગરીબોના ખાતામાં આવે છે કે નહીં તેના વિશે મિત્રો વાત કરીએ તો વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય મળી છે. એટલે કે ટોટલ મિત્રો 77 કરોડની જોગવાઈ સામે માત્ર ખેડૂતોને 12 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે ટોટલ જે મિત્રો યોજનાની રકમ હતી તે 77.18 કરોડ હતી, તેમાંથી માત્ર ને માત્ર ખેડૂતોને 12 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તો બાકીના રૂપિયા ક્યાં ગયા તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો. સહાયના મિત્રો આ આંકડાઓ જે છે તે ચોંકાવનારા આવ્યા છે અને આંકડાઓએ પોલ ખોલી દીધી છે. ટ્રેક્ટર સહાય યોજના, તાર ફેન્સિંગ યોજના, સોલાર ફેન્સિંગ જેવી મોટી મોટી યોજનાઓમાં સહાયની ઓછી ચૂકવણી જે છે તે કરવામાં આવી છે. સાથે જ મિત્રો ખેડૂતોને મદદ કરવાની વચ્ચે ખાસ કરીને વાતો તો ઘણી બધી ઉછાળવામાં આવે છે કે સરકાર અનેકો યોજનાથી ખેડૂતોને મદદ કરી રહી છે. અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે. જેમાં મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરીએ તો માત્ર ને માત્ર ટ્રેક્ટર સહાય યોજનાના 30 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે ખેડૂતોને. તેના માટે 412 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી ટ્રેક્ટર ખરીદવા માટે. તેમાંથી માત્ર 30 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે, ખેડૂતોને આપવામાં આવ્યા છે, જ્યારે જાહેરાત 412 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. હવે મિત્રો તમે વિચારી શકો કે જેટલી જાહેરાત થઈ છે તેના 10% જેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આથી મિત્રો જે છે તે યોજનાઓના નામ મોટા અને દર્શન ખોટા જેવા હાલ થયા છે.
ત્યાર પછી આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર આપશે 50,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। બજેટની અંદર આ યોજના માટે કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે। આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર લોકોની એવી વિચારધારા હોય છે કે 10 ધોરણ બાદ દીકરીઓને ભણાવવામાં આવતી નથી, કારણ કે ઘણા બધા લોકોની મિત્રો એવી આશા હોય છે કે દીકરીઓ ભણી ગણીને આગળ વધે, પરંતુ પૈસાની તંગીને કારણે દીકરીઓ આગળ ભણી શકતી નથી। તેનું સમાધાન લાવવા માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે, જેથી હવે એવી દીકરીઓ કે જેમને મિત્રો આગળ ભણવું હશે પરંતુ આર્થિક રીતે મિત્રો તેઓ પહોંચી શકે તેમ ના હોય, પૈસા ના હોય, તો તેના માટે સરકાર મિત્રો નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 ધોરણ ભણતી વિદ્યાર્થીની એટલે કે દીકરીઓ જેમાં ધોરણ 9, 10, 11 અને 12 માં કોઈ પણ ધોરણમાં ભણતી દીકરીઓ આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયાની સહાય મેળવી શકે, જેથી તે પોતાની શાળાની ફી ભરી શકે અને મિત્રો પોતાનું ભણતર આગળ વધારી શકે। તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મારે તમારું પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે તેવી મોટી જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી। આપણે મિત્રો જણાવી દઈએ તો જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતી સમયે સાબરકાંઠાની અંદર મોદીજી આવ્યા હતા, ત્યારે મિત્રો તેમણે સભાને સંબોધન આપતા એવું જણાવ્યું હતું કે મારે દરેક લોકોના વીજળીના અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવા છે, અને આ વાત મોદીજી જે છે તે હવામાં કરી રહ્યા નથી। અમારી પાસે એવી યોજના છે કે જેનાથી લોકોના પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થશે તેવી મોટી જાહેરાત મિત્રો મોદીજી દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આપણે જણાવી દઈએ કે મોદીજીએ આ વાત કરી ત્યારબાદ તેમની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે અને તેને પણ હવે 8 થી 10 મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે। ત્યારે મોદીજીએ મિત્રો આજે જાહેરાત કરી હતી પેટ્રોલ અને વીજળીને ઝીરો બિલ કરવાની, તે અંગે મિત્રો હજુ કોઈ એક્શન લેવામાં આવી નથી, કારણ કે પેટ્રોલના ભાવ હજુ પણ મિત્રો પેટ્રોલ વગર ગાડી ચાલતી થઈ નથી કે પેટ્રોલના ભાવ ઝીરો થયા નથી। વીજળી અંગે સૂર્યઘર યોજના જરૂર આવી છે, પરંતુ મિત્રો પેટ્રોલ અંગે હજી કોઈ જાહેરાત થઈ નથી। તો મિત્રો મોદીજીએ જે વચન આપ્યું છે તે મિત્રો હજુ અધૂરું છે, 8 થી 10 મહિના થઈ ચૂક્યા છે। એ અંગે મિત્રો તમારું શું કહેવું છે જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખ દેખાડી છે। ગુજરાતમાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો ભ્રષ્ટાચારના બનાવો ખૂબ જ વધી રહ્યા છે। મોટા મોટા સરકારી અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના બનાવો અત્યારે બની રહ્યા છે। ફરિયાદ થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મિત્રો લગાતાર ભ્રષ્ટાચાર અંગે જે ફરિયાદો થઈ રહી છે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ આંખો કરી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવી છે, એટલે કે એક લિસ્ટ તૈયાર કર્યું છે, અને આ લિસ્ટમાં જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓના નામ હશે તેમને નોકરી ઉપરથી રજા આપવામાં આવશે, એટલે કે ઘર ભેગા કરવામાં આવશે, સરકારી નોકરી પરથી હટાવવામાં આવશે, જેથી ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર જે છે તે કાબૂમાં મેળવી શકાય। કારણ કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો આ 30 વર્ષથી મિત્રો જો આવા ભ્રષ્ટાચારો થઈ રહ્યા હોય તે મિત્રો ખાસ કરીને મોટી વાત ગણી શકાય। કારણ કે જો કોઈ સરકાર 30 વર્ષમાં ભ્રષ્ટાચાર નાબૂદ નથી કરી શકતી તો તે મિત્રો ઘણો બધો લાંબો સમયગાળો ગણી શકાય। 30 વર્ષમાં ના થાય તો મિત્રો ક્યારે થાય તે પણ એક મોટો પ્રશ્ન બને। તો ત્યાર પછીના આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર વિશે વાત કરી લે તો 2000 રૂપિયાના હપ્તા હવે પાછા દેવા પડશે। આપણે મિત્રો જણાવી દઈએ તો 24 ફેબ્રુઆરીએ સરકારે 2000 રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂત ખાતેદારોના ખાતામાં નાખ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો લાભ લેતા જે પણ વ્યક્તિઓ છે તેમાં ઘણા લોકોએ પતિ અને પત્નીના બંને મિત્રો એક સાથે હપ્તા મેળવી લીધા છે। તેમાંથી મિત્રો નિયમ એમ કહે છે કે માત્ર એક વ્યક્તિને જ ઘર દીઠ હપ્તા મળવા જોઈએ। તો જે પણ લોકોએ મિત્રો ઘરની અંદર 2 થી 3 લોકોને હપ્તા જાહેર થયા છે તેવા લોકોને પાછા કરવા પડી શકે છે, કારણ કે મિત્રો વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5,700 કપલ એવા મળી આવ્યા છે, એટલે કે 5,700 કપલ એવા છે કે જેમણે પતિ અને પત્ની બંને આ હપ્તા મેળવી લીધા છે। બંને મિત્રો યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો આવી પરિસ્થિતિમાં મિત્રો વસૂલતાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો જે પણ પરિવારની અંદર એક વ્યક્તિ કરતાં વધારે લોકોએ હપ્તા લીધા હશે તેમને મિત્રો પાછા પણ આપવા પડશે। વસૂલતાના સમાચાર મળતા જ 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિ રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે, એટલે કે આમાંથી મિત્રો 1600 જેટલા લોકોએ ઓલરેડી 2000 રૂપિયાનો હપ્તો સરકારને પાછો આપી દીધો છે। જેટલા પણ લોકો આ રીતના મિત્રો 2-3 લોકો પરિવાર દીઠ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે આ હપ્તા પાછા આપવા પડશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો મફતમાં થશે શરીરના રોગોની તપાસ। મિત્રો બ્લડ પ્રેશર એટલે કે બીપી, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓની ફ્રીમાં થશે હવે તપાસ। આપને મિત્રો જણાવી દઈએ તો દેશભરમાં 20 ફેબ્રુઆરીથી લઈને 31 માર્ચ સુધી એક અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે। આરોગ્ય મંત્રાલયે મોટી જાહેરાત કરી નાખી છે। તારીખો વિશે મિત્રો વાત કરીએ તો 31 માર્ચ સુધી આ અભિયાન ચાલવાનું છે। મંત્રાલયે 30 વર્ષથી વધારે ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરવા માટે આહવાન કર્યું છે।
એટલે કે મિત્રો જો તમારે તમારા શરીરની તપાસો કરી લેવી હોય મફતની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની, તો તેના માટે મિત્રો તમે નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રની અંદર જઈને તપાસ કરાવી શકો. 30 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ જે છે તે આ તપાસ કરાવી શકે અને એની અંતિમ તારીખ 31 માર્ચ રાખવામાં આવી છે. તો 31 માર્ચ પહેલા તમે શરીરની તપાસ કરાવી શકશો. ત્યાર પછીના આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગાડી ચલાવો છો તો થઈ જજો સાવધાન, વાહન ચાલકો નવા નિયમો જાહેર. મિત્રો અત્યારે હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે તે વચ્ચે એક નવો ધડાકો મિત્રો આવી ગયો છે. નવા નિયમો બીજા જાહેર થઈ ચૂક્યા છે. સડક ઉપર મિત્રો વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને વાહનોના આધારે પરિસ્થિતિ પણ મિત્રો વધારે જટિલ બની રહી છે, કારણ કે ગાડીઓની સંખ્યાઓ રસ્તા ઉપર એટલી થઈ ગઈ છે કે ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ થઈ રહી છે. ખોટી મિત્રો વાહનની ઓળખ, વાહનોની ચોરી અને જેટલી પણ અન્ય ટ્રાફિકની સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે સરકાર હવે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટને ફરજિયાત કરવાના પ્રયાસ કરી રહી છે. સરકારે મિત્રો ખાસ કરીને હાઈ સિક્યુરિટી વાળી જે રજિસ્ટ્રેશન નંબર પ્લેટ છે એટલે કે HSRP ની જે નંબર પ્લેટ છે તેને ફરજિયાત કરવા અંગે મોટી માહિતી આપી દીધી છે. સરકાર દ્વારા મિત્રો નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ જો આ નવી નંબર પ્લેટ એટલે કે HSRP નંબર પ્લેટ લગાડવામાં નહીં આવે તો તેના માટે મિત્રો નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે. તેના માટે તમારે દંડ પણ ચૂકવવો પડશે. 31 માર્ચ 2025 છેલ્લી તારીખ આપવામાં આવી છે. આવનારી 31 માર્ચ 2025 તારીખ છે ત્યાં સુધીમાં મિત્રો આ જે HSRP ની નંબર પ્લેટ જો તમારી પાસે ના હોય તો લગાવી દેજો, ફરજિયાત કરવામાં આવી છે. આ તારીખ પછી તમારું વાહન જે છે તેમાં HSRP નંબર પ્લેટ નથી તો તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે, દંડ પણ ચૂકવવો પડશે. આ નવી નંબર પ્લેટ મિત્રો કેવી છે તે તમને જણાવી દઈએ તો સાઈડના ફોટામાં તમે જોઈ શકો આ HSRP ની નંબર પ્લેટ છે. તેવી જો તમારી નંબર પ્લેટ હોય તો તમારે કશું કરવાની જરૂર નથી. જો જૂની ગાડી છે અને પહેલાની જૂની નંબર પ્લેટ હોય તો તમારે તે HSRP ની કરાવવી પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, ખાસ કરીને રેશન કાર્ડ અને મોંઘી જાહેરાત કરવામાં આવી છે. જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ માહિતી જાણવી જરૂરી બનશે, કારણ કે તેનાથી તમે અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી ફરક નહીં પડે. જો તમારી પાસે રેશન કાર્ડ છે, તમે મફત અનાજ નથી લેતા તો પણ મિત્રો તમારે રેશન કાર્ડનું હવે KYC કરાવવું પડશે, કારણ કે રેશન કાર્ડની જરૂરિયાત માત્ર અનાજ લેવામાં જ નહીં પરંતુ અન્ય પ્રૂફ તરીકે પણ થાય છે. જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય, નવું ગેસ કનેક્શન લેવું હોય, આયુષ્માન કાર્ડ બનાવવું હોય કે વિધવા સહાય જેવી કોઈ યોજનાનો લાભ લેવો હોય, બીજી પણ સરકારી લાખો મિત્રો યોજનાઓ છે તેના પણ મિત્રો લાખો રૂપિયાની સહાય મળે છે, તેનો પણ મિત્રો તમારે જો લાભ લેવો હોય તો તેના માટે રેશન કાર્ડ પ્રાથમિક દસ્તાવેજ તરીકે માંગવામાં આવે છે, પ્રાથમિક પુરાવા તરીકે માંગવામાં આવે છે. એટલા માટે મિત્રો માત્ર મફત અનાજ માટે જ નહીં પરંતુ આ દરેક યોજનાઓનો લાભ લેવા અને ખાસ કરીને આવકનો દાખલો કઢાવવા કે નવા ગેસ કનેક્શન માટે પણ રેશન કાર્ડની જરૂરિયાત પડશે. તો તમે હજુ સુધી KYC રેશન કાર્ડનું ના કરાવ્યું હોય તો વહેલી તકે કરાવી લેજો, નહીતર આ દરેક કાર્યો તમારા આગળ ભવિષ્યમાં અટકતા જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતીઓને મળી મોટી રાહત. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકારે જે છે તે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને તો હટાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ઘણી બધી સરકારી સંસ્થાઓ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ મિત્રો તમે સરકારી કામ કરવા જાવશો ત્યારે તમારા કામ જે છે તે મિત્રો ખૂબ જ લાંબા સમય માટે લબડાવવામાં આવતા હોય છે, અથવા તો સરકારી કચેરીએ કોઈ જાવશો તો અધિકારીઓ ખૂબ જ મિત્રો આ કામો ટાળવાની કોશિશ કરતા હોય છે. તેની માટે મિત્રો આવા જેટલા પણ ગુલ્લીબાજ કર્મચારીઓ છે તેમને લઈને આકરા પગલાં લેવાનો નિર્ણય સરકારે કર્યો છે. કર્મચારીઓને સમયસર ઓફિસ ઉપર હવે પહોંચવું પડશે. સવારે 11:15 સુધી ઓફિસ કર્મચારીઓએ પોતાનો સમય પહોંચવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે અને સાંજે 6 અને 10 પહેલા છોડી શકાશે નહીં, એટલે કે 6 અને 10 વાગ્યા પહેલા કર્મચારી જે છે તે ઘરે જઈ શકશે નહીં. સરકારી કર્મીઓને મિત્રો હવે લાલવાડીઓ નહીં ચાલે. સરકારે કડક નિયમો જાહેર કર્યા છે, તેથી હવે લોકોના કામ ફટાફટ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો વ્યાજે પૈસા દેવાવાળા ખાસ જોઈ લેજો, ચેતી જજો. મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી એક મુદ્દતમાં હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં અનેક સામાન્ય વર્ગના લોકો, મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો છે તે મિત્રો પોતાનો પ્રસંગ સાચવવા માટે અથવા તો પોતાના બાળકોને ભણાવવા માટે ઊંચા વ્યાજ દરે મિત્રો પૈસા લેતા હોય છે. ત્યારબાદ મિત્રો આ વ્યાજના સિકંજામાં તે ફસાઈ જતા હોય છે. ત્યારબાદ મિત્રો તે સિકંજામાંથી બહાર આવી શકતા નથી. તો વ્યાજખોરોની આ ચુંગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હવે ગૃહ વિભાગની સૂચનાથી મિત્રો ગૃહ પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. સાથે જ આ ડ્રાઈવ માત્ર 1-2 મહિના માટે નથી, પરંતુ આ દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.
તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો હવે લાયસન્સ રદ થશે. મિત્રો સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા અત્યારે મિત્રો ખાસ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે આ હેલ્મેટના સાથે મિત્રો એક મોટો નિર્ણય બીજો પણ લેવામાં આવ્યો છે, જેમાં 10 દિવસની અંદર મિત્રો વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં સરકારે 58,000થી વધારે લોકોને હેલ્મેટ અંતર્ગત જેમણે પણ હેલ્મેટ ના પહેર્યું હોય તેમને 2,90,00,000થી વધારેનો દંડ ફટકારી દીધો છે. ત્યારે પોલીસ દ્વારા મિત્રો દિવસ રાત જે છે તે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અત્યારે, અને તેને લઈને મિત્રો ખાસ કરીને નિયમનો ભંગ કરે છે તે લોકોને હવે દંડની સાથે એક બીજો પણ દંડ ફટકારવાની જાહેરાત છે. પૈસા તો તમારે ભરવા જ પડશે, પરંતુ ઉપર જો તમે 2 વખત હેલ્મેટ વગર ઝડપાશો તો તમારું લાયસન્સ પણ જે છે તે મિત્રો રદ થઈ જશે.